રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ગુજરાતના રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ ગઈ છે, કારણ કે હવે તેમને પોતાની પાર્ટીમાં જોડાવા માટે કવાયત શરૂ થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. રાજુ કરપડાના નિવાસ સ્થાને કોંગ્રેસના નેતાઓ પહોંચતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે કે શું રાજુ કરપડા હવે કોંગ્રેસમાં જોડાશે. આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના આગળના પગલા પર સૌની નજર છે, અને આ વચ્ચે કોંગ્રેસે તેમની પોતાની પાર્ટીમાં જોડવા માટે પ્રયાસો શરૂ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડૂત નેતા પાલ આંબલિયા અને રતનસિંહ ડોડિયા સહિતના કોંગ્રેસના કેટલાક આગેવાનો સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને રાજુ કરપડાની મુલાકાત લીધી હતી. તેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. રાજુ કરપડા સાથે મુલાકાત બાદ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે તેઓ મિત્રતાના ભાવે રાજુભાઈને મળવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે પાર્ટી વતી તેમને કોંગ્રેસમાં જોડાવા નિમંત્રણ પણ આપ્યું છે. જુઓ પાલ આંબલિયાએ શું કહ્યું. રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે. ખેડૂતો માટે અમે જ્યારે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે. અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ. માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ. તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ. અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું. તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે. અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે. અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ. રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી? રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ, હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી, બરાબર છે. તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ. રાજુ કરપડાએ આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હજુ સુધી તેમણે કોઈ પણ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યું કે ખેડૂત સંમેલન યોજ્યા બાદ ખેડૂતો જે નિર્ણય કરશે તે પ્રમાણે આગળનું પગલું ભરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે પાલભાઈ જેવા નેતાઓ પારિવારિક સંબંધોના કારણે પણ મળવા આવે છે, તેથી આ મુલાકાતને રાજકીય નિર્ણય સાથે જોડવો યોગ્ય નથી. જો રાજુ કરપડાએ શું કહ્યું. પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે. અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે. 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા. પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે, તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય. પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી. વધુમાં માહિતી મળી રહી છે કે આવનારા 2 દિવસમાં રાજુ કરપડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ મળવાના છે, જેના કારણે ફરી રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. સમગ્ર મામલે હવે મુખ્ય સવાલ એ છે કે શું રાજુ કરપડા ખરેખર કોંગ્રેસમાં જોડાવાની તૈયારીમાં છે કે પછી ખેડૂતોની સલાહ બાદ કોઈ અલગ માર્ગ પસંદ કરશે.
આવનારા દિવસોમાં યોજાનારા ખેડૂત સંમેલન અને ત્યારબાદ તેમની જાહેરાત પર સૌની નજર રહેશે, કારણ કે તેમના એક નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થઈ શકે છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.